અમરેલી જિલ્લાના ખાંભા પોલીસ સ્ટેશનની ટીમે ચૂંટણી બંદોબસ્ત દરમિયાન પેટ્રોલિંગ કરતી વખતે એક મોટી સફળતા મેળવી છે। ડેડાણ વિસ્તારમાં એક શંકાસ્પદ કાળા રંગની સ્વિફ્ટ કારને અટકાવીને તેની તલાશી લેવામાં આવી તો તેમાંથી દારૂની 6 બોટલો મળી આવી હતી, પરંતુ આ સામાન્ય દારૂનો ગુનો પાછળ એક એવા રીઢા ગુનેગારની કાળી કરતૂત છુપાયેલી હતી જે ખાખી વર્દીના જોરે હની ટ્રેપ જેવા ગંભીર ગુના આચરતો હતો। અમરેલી જિલ્લાના ખાંભા પોલીસે 32 વર્ષીય આરોપી ચિરાગ ગોબરભાઈ જાદવની ધરપકડ કરી અને તેની કારમાંથી આશરે 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જોકે કારની બારીકાઈથી તપાસ કરાતા પોલીસને સ્ટેરિંગ પાસેથી બનાવેલ એક ગુપ્ત ખાનામાંથી ગુજરાત પોલીસનું એક બનાવટી ઓળખપત્ર મળી આવ્યું હતું। આ કાર્ડમાં આરોપીનો ખાખી વર્દી પહેરેલો ફોટો ચોંટાડવામાં આવ્યો હતો અને આ જ કાર્ડમાં આધારે તે લોકો પર પોલીસનો રોપ જમાવી ગેરકાયદેસર રીતે પૈસા પડાવતો હતો। પોલીસે કરેલી પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યા છે। પકડાયેલા ચિરાગ જાદવ અમદાવાદના નરોડા વિસ્તારમાં થયેલા એક હની ટ્રેપ કેસનો મુખ્ય આરોપી છે અને લાંબા સમયથી ફરાર હતો। હાલમાં કોર્ટે આરોપીને 4 દિવસના પોલીસે રિમાન્ડ મંજૂર કર્યા છે। રિમાન્ડ દરમિયાન પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી પોલીસ રેકેટનો અન્ય તાર કયા અને કોની સાથે જોડાયેલા છે। ખાંભા પોલીસ સ્ટેશન તથા દરોડા આઉટપોસ્ટના જે સ્ટાફ જે રાત્રે રેગ્યુલર પેટ્રોલિંગમાં હતા ત્યારે 9 તારીખની રાત્રે એમને એક શકબંધ ગાડી મળેલી હતી, જેની તપાસ કરતા તેનામાંથી 6 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલી હતી। જ્યારે ગાડીની વધારે સઘન તપાસ કરવામાં આવેલી ત્યારે તેમાંથી એક પોલીસનું ખોટું આઈડેન્ટિટી કાર્ડ મળવામાં આવેલું હતું અને જ્યારે આ ઈસમ છે ચિરાગ એની વધારે તપાસ કરવામાં આવી અને એમનું ઈ ગુજકોપ પરથી જ્યારે ગુનાહિત ઇતિહાસ જાણવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા હની ટ્રેપના અલગ અલગ ગુનામાં એ સંડોવાયેલો છે એવી જાણકારી પ્રાપ્ત થયેલી હતી। આ જ્યારે ઈસમની છે વધુ સઘન તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ એક હની ટ્રેપની એક આખી ગેંગ ઓપરેટ થઈ રહી છે અને આમની સામે અમદાવાદ, સુરત તથા સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ હની ટ્રેપના ગુના દાખલ થયેલા છે। આ લોકો દ્વારા આ જે ગેંગ છે એનામાં 2 સ્ત્રીઓ તથા અનેક પુરુષો સામેલ હતા। તેમના દ્વારા જે લોકો છે એમને મેસેજ કરી એકાંત જગ્યાએ બોલાવવામાં આવતા અને જ્યારે એ સ્ત્રીઓ જોડે હોય ત્યારે આ જે ગેંગના સભ્યો છે એ ખોટું પોલીસની આઈડેન્ટિટી કાર્ડ આપી અને એમની ઉપર એક્સટોર્શન કરતા હતા અને એમની પાસેથી પૈસા મેળવતા હતા। આ જે ગેંગ છે એમના એક બીજા ઈસમ છે જેનું નામ છે રાજુભાઈ ભોળાભાઈ રાઠોડ, જે નરોડા તથા રામોલ પોલીસ સ્ટેશનના 2 ગુનામાં નાસ્તા ફરતા હોય તેમને પણ ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે અને આ જે આરોપી છે ચિરાગ એ પણ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા હોય તેમને પણ ખાંભા પોલીસની ટીમ દ્વારા પકડવામાં આવેલા છે। એ સાથે આ જે ગેંગ છે એના દ્વારા અનેક વ્યક્તિઓ જોડે પણ આવી રીતના ફ્રોડ કરવામાં આવેલું છે અને જો કોઈએ જોડે આ ફ્રોડ બનેલું હોય અને એમને જો ફરિયાદ દાખલ ન કરેલી હોય તો તરતમાં જ નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરેલી પોલીસનો કોન્ટેક્ટ કરી અને આમની સામે વધુમાં વધુ ગુના દાખલ થઈ શકે એવું કરવું। સર, આરોપી ઉપરાંત બીજા કોઈ અન્ય મદદગારી કે બીજા કોઈ આરોપીઓ હોય તો એ વિશે તપાસ ક્યાં પહોંચી છે? હાલમાં અમારા દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવેલું છે એ ફોર્જરીનું છે, જેનામાં એમને પોલીસનો એક ખોટો આઈડેન્ટિટી કાર્ડ છે એ જનરેટ કરેલું છે। એનામાં જે છે એમને આઈડેન્ટિટી કાર્ડ ક્યાંથી બનાવ્યું અને એમને કેવી રીતના મેળવ્યું એનામાં આરોપીઓના નામ ખુલ્યા છે। એ ડાયરેક્શનમાં વધુ તપાસ ચાલુ છે અને જેવી રીતના કોઈ આરોપીની ધરપકડ થશે તો આપણે જાણ કરવામાં આવશે। ટેપ્સમાં સામે આવ્યું છે કે તેણે પોતાના સાગરીતો સાથે મળીને નકલી પોલીસ બનીને એક વ્યક્તિને ફસાવી તેની પાસેથી 3 લાખ રૂપિયા પડાવ્યા હતા। આટલું જ નહીં, સુરત અને અમદાવાદમાં મારામારી તેમજ લૂંટના 6 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપી અત્યાર સુધી પોલીસને થાપ આપીને ભાગતો ફરતો હતો। આ ઘટના ચૂંટણીના સમયમાં બની હોવાથી પોલીસ સતર્ક હતી અને આરોપીની કાર રૂટિન ચેકિંગ ઝડપાઈ ગઈ। અમરોલી પોલીસની આ સફળતાને કારણે એક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ પર કાબુ મેળવી શકાય છે। પોલીસનું માનવું છે કે આ ટોળકી દ્વારા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આવી જ રીતે છેતરપિંડી અને લૂંટનો ગુના આચરવામાં આવ્યા હોવાની શક્યતા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।